ભગવાન કૃષ્ણ પરમાત્માએ અનેક કારણો છે, પણ સત્ય વાત એ છે કે માટી ખાધી છે, પ્રસાદી ગ્રહણ કરી છે. એટલે મા યશોદાએ કીધું કે કૃષ્ણ તું મટ્ટી ખાઈ. હવે મોઢાની અંદર છે એટલે ભગવાન હા એમ કહે તો દેખાઈ જાય. એટલે ભગવાન કૃષ્ણે માથું હલાવી ના પાડી. ભાગવત તો એમ કહે છે કે ના હમ બક્ષિત્વા નામ અંબ, એ માં મેં નથી ખાધી, પણ શું નથી ખાધું એ નથી બતાવ્યું. પણ મા યશોદાની આગળ માથું હલાવી અને ના પાડી કે મેં નથી ખાધી. ત્યારે ભગવાન કૃષ્ણની સામે મા યશોદા કહે છે કે હે કૃષ્ણ, અગર તુને મિટ્ટી નહીં ખાઈ તો મુખ ખોલ કે બતા. હવે માનો આદેશ એટલે પછી મોઢાને ખોલવું પડે. અને જાઈ મુખારવિંદને ખોલ્યું. આને અમારો સુરદાસજી કહે છે કે મોઢાની અંદર શું દેખાયું? જાઈ ભગવાને મોઢું ઉગાડ્યું છે. ચાંદો સૂરજ 68 તીરથ ગંગા જમના ચાંદ સૂરજ આદિ મુખારવિંદની અંદર ટૂંકમાં કહું તો ભાગવત એવું કહે છે કે શ્રી કૃષ્ણ પરમાત્માના શ્રી મુખની અંદર બ્રહ્માંડનું દર્શન થયું છે.